જૂનાગઢની બાજુમાં આવેલું બિલખા ગામ અને તેમાં એક દંપતી રહેતા હતા. તેનું નામ હતું શેઠ શગાળ શાહ અને તેના ધર્મપત્ની ચંગાવતી અને એક પુત્ર હતો, તેનું નામ છેલૈયો હતું. અને આ બંને જણાને એક નિયમ હતું કે પોતાના આંગણે કોઈ સાધુ સંતને જમાડીને પછી પોતાને જમવાનું. અને એવામાં એકવાર ભગવાને પણ પરીક્ષા લેવાનું વિચાર્યું અને 8 દિવસ સુધી મુશળધાર વરસાદ પડે છે અને તેને ત્યાં કોઈ સાધુ સંત જમવા આવતા નથી અને આ દંપતીને 8 દિવસનો ઉપવાસ પડે છે. ત્યારે શેઠને કોઈ સમાચાર આપ્યા કે આપણા ગામના તળાવની પાળે એક જૂના દેવાલય છે, એની બાજુમાં વૃક્ષની નીચે કોઈ સાધુ મહાત્મા બેઠા છે અને બંને પતિ પત્ની તે બાવાને લેવા આવ્યા કે જે ભગવાને પોતે અઘોરીનું રૂપ ધારણ કર્યું હતું. ત્યાર પછી એ બંને જણા એ અઘોરી બાવાને ઘરે લઈ જાય અને નવડાવે છે અને એના માટે થાળ તૈયાર કરે છે. ત્યારે અઘોરીએ એવું કહ્યું કે હું આ ન ખાઉં, હું તો પરમાટીનો ખાનારો છું અને મારે તો નાના બાળકનું માંસ જોઈએ છે. ત્યાર પછી એમ કહેવાય છે કે પોતાના દીકરા છેલૈયાનું માથું કાપીને ખાંડણિયામાં ખાંડ્યું. અને આમ જ્યારે અઘોરીને જમવાનું આપ્યું ને ત્યારે ભગવાને બીજી પરીક્ષા લીધી કે હું વાંજાનું ઘરનું નથી જમતો. ત્યારે માતા ચંગાવતીએ કીધું કે મારી કુખમાં 5 માસનું બાળક છે ને, તમે જમી લો છે ને ત્યાં સુધી હું જીવાડીશ. ત્યારે પ્રસન્ન થઈને ભગવાને કહ્યું કે માગો. ત્યારે એવું માંગ્યું કે અમારા જેવી પરીક્ષા કોઈની ના લેશો.